हेलो मित्रों, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય ગોપાલ, જય ગો માતા. તો સવારના વાગી ગયા છે આપણે 8:25. તો સવારના 8:25 થઈ ગયા છે. સૌથી પહેલા ગુડ મોર્નિંગ. આજનો દિન બહુ સરસ ઉગી ગયો છે. આજે તો સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધું છે. એટલે બન્યા રહો બ્લોગમાં. ચા પાણી નાસ્તો બાકી છે, એ બધું હવે કરવાનું છે. તો બ્લોગમાં મિત્રો ખાલી ગલકાનો તમે ગ્રોથ જુઓ, હજી આપણે એને કટ નથી કર્યું. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તો આપણે હવે બહાર જવાનું છે. આજે પ્લાન છે છોલે કુલચેનો. તો ચાલો બધા છોલે કુલચે ખાવા માટે. આપણે છે ને છોલે કુલચે ખાઈ લીધા, પછી યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનું તો રહી ગયું. છાસ છોલે કુલચે મજા આવે ને. The next day. હેલો મિત્રો, જય શ્રી રામ, જય ગોપાલ, જય દ્વારકાધીશ. તો સવારના વાગી ગયા છે 9:15. તો આજે હવે ચા નાસ્તો ને બધું કરીશું, કસરત કરીશું. અને આજે ફાઇનલી આપણે જે ગલકું આટલા દિવસોથી તમને બતાવું છું, તો એને આજે કટ કરી દેવાનું છે. તો હમણાં આપણે જોશું. પછી બન્યા રહો વ્લોગમાં. બહુ સારું સારું કન્ટેન્ટ આવવાનું છે આજે. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, હું અમુક રોજ એક ટોપિક ઉપર વાત કરું છું. તો તમને કેવું લાગે છે એ જરૂર કોમેન્ટ કરજો. અને એ ટોપિક ના ગમતો હોય, તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર હું વાત કરું એવું માંગતા હોય, તો એના માટે પણ કમેન્ટ કરજો. તો આપણે એ રીતે વાતચીત કરશું. તો બન્યા રહો આગળ બ્લોગમાં. ચલો. હેલો મિત્રો, તો આપણે બપોરે જમવા આવી ગયા છીએ અને આજે જમવામાં છે આપણે રીંગણા બટેકાનું શાક. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય ગો માતા. આજનો ટોપિક છે આપણો એનાલિટિકલ માઇન્ડસેટ અથવા એનાલિટિકલ વ્યૂ પોઈન્ટ. શેના માટે? કે જેટલી પણ ઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશન આપણને અલગ અલગ માધ્યમો પરથી મળે છે, તો એનું આપણે ડિટેલ એનાલિસિસ અથવા એનો જે સોર્સ હોય, ઓથેન્ટિક સોર્સ, જ્યાં સુધી ત્યાંથી આપણને કન્ફર્મ ઇન્ફોર્મેશન ના મળે ત્યાં સુધી એ બધું ફેક ન્યૂઝ કહેવાય. એટલે જે પણ ન્યૂઝ આવતા હોય, બધા સોશિયલ મીડિયા પર આવતા હોય, એને આપણે સાચા નહીં માની લેવાના. એમાં શું થાય, તમારાથી ફ્રોડ થઈ જાય. જેમ કે તમે ડિજિટલ અરેસ્ટનું નામ સાંભળ્યું હશે, કે ઘણા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવે અથવા ઘણા એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે, નકલી પોલીસ, ઈડી એવું બનીને. એટલે એ લોકો શું જોયું, તમારી પાસે એટલી ઇન્ફોર્મેશન નહોતી અથવા તમારી પાસે એનાલિટિકલ માઇન્ડસેટ નહોતું કે ભાઈ પોલીસ ક્યારથી ડિજિટલ અરેસ્ટ કરવા માંડી. હોય તો સંબંધ લઈને આવે, ઘરે આવે, અથવા ઈડી કે જે પણ રીતે એ લોકો ફ્રોડ કરતા હોય છે. પણ એ ફ્રોડ બહુ મોટું કરતા હોય છે ડિજિટલ અરેસ્ટ કરીને. એની સામે આપણી પાસે એવું માઇન્ડ હોવું જોઈએ કે ભાઈ આવું તો ના થાય. ગભરાઈને ડરીને તો આપણે ના બેસી જવાય. એમાં ઘણા બધા ફેક ન્યૂઝ પણ આવતા હોય છે કે આવું થઈ ગયું, આવું થઈ ગયું. પ્રોપોગેન્ડા ચલાવવામાં આવતા હોય છે. તો એ બધાનું આપણે એક સોર્સ ઉપર ડિપેન્ડ ના કરતા 10 સોર્સને વેરીફાઈ કરવાનું. કોઈ જાણકાર વ્યક્તિ હોય અથવા સ્માર્ટ વ્યક્તિ હોય અથવા નોલેજેબલ વ્યક્તિ હોય, એની સાથે કન્ફર્મ કરવાનું ફેમિલીમાં કે ભાઈ આવું આવ્યું છે તો સાચું છે કે ખોટું છે. ત્યારે જઈને વિશ્વાસ કરવાનો. આ એનાલિટિકલ પૃથ્થકરણ કહેવાય, એનું એનાલિસિસ કરવું જોઈએ. એનાલિસિસ કર્યા પછી જ આપણું માઇન્ડ દોડાવવાનું કે ભાઈ આ ન્યૂઝ આવા છે, સાચા નહીં હોય. અથવા જો સાચા હોય તો એને 2-3 જગ્યાએ વેરીફાઈ કરવાના, પછી એના ઉપર તમારે વિશ્વાસ રાખવાનો.
મિત્રો આજના જમાનામાં બહુ જરૂરી છે. કારણ કે જે ઇન્ફોર્મેશન છે તમને ઘણી જગ્યાએ સોર્સ ઉપરથી મળે છે અને ઇન્ટરનેટ હવે હાથ વગું થઈ ગયું છે, એટલે ડિજિટલ પ્લેટફોર્મ ઘણા બધા છે અને ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી તમને ઇન્ફોર્મેશન મળતી થઈ ગઈ છે. એટલે તમારી પાસે ઇન્ફોર્મેશન આવી ગઈ છે, એટલે હવે એને બધી ઇન્ફોર્મેશન સાચી તો કેટલી સાચી, એ કયા એંગલથી એ વિડીયો કટ કરીને એટલો મૂકી દીધો હોય જેથી કરીને એ સ્પ્રેડ કર્યો હોય, એનું એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. અને તમારા ફેમિલીમાં પણ એવો એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ હશે કે જે બહુ સ્માર્ટ હશે, નોલેજેબલ હશે, એજ્યુકેટેડ હશે, તો એની પાસે કન્ફર્મ કરવું જોઈએ. બધા બાળકોને પણ હું એમ કહું છું કે તમે મોબાઈલ ને ઇન્ટરનેટ ને બધું યુઝ કરો છો, પણ ફેક ન્યૂઝ ઉપર ખાસ એનાલિસિસ કરીને જ ભરોસો મૂકો. એટલે મિત્રો એ તમને કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે. તો આ વિડીયોનો પર્પઝ એ છે કે આપણે અવેરનેસ થાય કે ભાઈ બધા ન્યૂઝ સાચા નથી હોતા, એમાં ફેક ન્યૂઝ હોય છે અને ઘણા બધા હવે તો એ થઈ ગયું છે કે ફેક ન્યૂઝનો જ મારો ચલાવે છે. ક્યાંનો વિડીયો ક્યાં જોડીને ક્યાં એને પ્રેઝન્ટ કરવામાં આવે એ આપણને નથી ખબર. એના જે ટેગલાઇન હોય છે એ પણ ચેન્જ કરી દેવામાં આવતી હોય છે. એટલે મિત્રો માઇન્ડફુલ રહેવાનું, દિમાગ કી બત્તી ઓપન રાખવાની અને એનું એનાલિસિસ કરીને 2-4 જગ્યાએ વેરીફાઈ કરીને પછી જ એ ન્યૂઝ ઉપર ભરોસો કરવાનો કે એ વિડીયો પર ભરોસો કરવાનો. બધું સાચું હોતું નથી. એટલે ઘણા બધા આવા ફેક ન્યૂઝ બનાવવાળા હોય છે અને એ તમને નુકસાન પહોંચાડી શકે છે. બીજું કે તમે ઘણા બધા હવે તો ઘણા અવેરનેસ જો વહીવટ હોય, એડમિનિસ્ટ્રેશન એનું કામ કરતું હોય છે, એ લોકો ડ્રાઈવ ને એવું બધું ચલાવે ને બધું તમને અવેરનેસ માટે જાગૃત કરતા હોય છે. પણ એઝ અ સિટીઝન આપણે પણ જાગૃત રહેવાની જરૂર છે કે ભાઈ આવા કોઈ ન્યૂઝ અથવા મેસેજીસ અથવા કોલ આવે કે ભાઈ હું આ બોલું છું, મને આટલા રૂપિયાની જરૂર છે, હું તમારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છું, હું તમને મેસેજમાં મોકલી દઉં છું, તમે મને ઓનલાઈન ટ્રાન્સફર કરી દો. આવા કેટલા બધા ફ્રોડ થાય છે. શા કારણે થાય છે? આપણે થવા દઈએ છીએ એટલા માટે. આપણે એટલા અવેર નથી કે આપણને એટલો ટેકનોલોજીનો યુઝ નથી કરતા આવડતું, સેફટી ક્યાં રાખવી એ નથી ખબર. એટલે જેટલું મિત્રો ઇઝી હોય ને, કોઈ પણ વસ્તુ ઇઝી હોય કે ફટ દઈને ઈ પેમેન્ટ થઈ જાય, આમ થઈ જાય, એના એટલા નુકસાન હોય. આ સાયબર ગઠિયા ને બધા બેઠા હોય એ બધા ટાર્ગેટ કરે આવા લોકોને અને એમને નાણાકીય નુકસાન પહોંચાડે. એટલે મિત્રો અવેરનેસ જરૂરી છે. ફેક ન્યૂઝ ઉપર તો ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ એના ઉપર કેટલો વિશ્વાસ કરો, એ કેટલું સાચું છે. ક્વેશ્ચન માર્ક કરીને ઘણા બધા ટેગલાઇન હોય છે, હેડલાઇન હોય છે, એ બધા ઉપર પણ એટલો બધો વિશ્વાસ ના કરવો જોઈએ. જે સાચું અને સારું હોય એના ઉપર જ વિશ્વાસ કરવો જોઈએ. અને બીજું મિત્રો કે આજે છે ને તમે જો કેટલા બધા વોટ્સઅપ ગ્રુપ છે, કેટલા બધા સોશિયલ પ્લેટફોર્મ છે, બધા તમને છે ને શેર જ કરે છે સીધું કે અહીંથી આવ્યું ત્યાં ફોરવર્ડ. બધાને બધું ફોરવર્ડ ના કરવાનું હોય કે ડસ્ટબિન નથી તમારા જે ફેમિલી ગ્રુપને બન્યા હોય કે જે પણ ઇન્ફોર્મેશન આવી એ બધી નાખી દીધી. આ જે સારી ને સાચી હોય ને એ તમે જરૂર શેર કરી શકો. જેમ કે આ વિડીયો છે તો એ શેર કરવો જોઈએ, પણ જોઈએ કેટલા કરે છે, નથી કરતા ને. જે ના કામનું એ બધું આપણા જો ફેમિલી ગ્રુપમાં અથવા જેટલા પણ ગ્રુપમાં તમે જોડાયેલા હશો, રોજ સવારે ગુડ મોર્નિંગ, આ મોર્નિંગ, તે મોર્નિંગ બધા મેસેજ આવશે. કોઈ ક્યાંથી જે વિડીયો આવે બધો ફોરવર્ડ કરી દેશે. ભાઈ વિચારો, બની શકે કે એમની પાસે વિડીયો આવી ગયો હોય ઓલરેડી, તમે બસ ફોરવર્ડ જ કર્યા કરો. પેલાને જરૂર હોય કે ના હોય, બસ રોજ સવારમાં જાય ને બ્રોડકાસ્ટ કરી નાખે ધપ 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 સવારમાં. તમે જો કેટલી મેમરી તો ફોનની એમાંથી ફૂલ થઈ જાય છે. એટલે બધા સમાચાર અથવા બધી વસ્તુ ફોરવર્ડ કરવી જરૂરી નથી. હોય ને તો તમારી સ્ટોરી ઉપર લગાવી દો, જોવાવાળા જોઈ લેશે. હા, ઇમ્પોર્ટન્ટ હોય તો જરૂર મોકલવો જોઈએ, સારી વસ્તુ સ્પ્રેડ કરવી જોઈએ, પણ દરેક વસ્તુ મોકલવી હવે એમાંય નથી આવી ગઈ કે પેલી ફાઇલ બને છે, એ ફાઇલ ઓપન કરો એટલે તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય.
તો એમાં પણ ધ્યાન રાખવાનું છે. ભાઈ મને એમ થાય કે મેં જ તમને મોકલ્યું છે, તમે મને ઓળખતા હોય એટલે તમે તો ઓપન કરવાના જ છો. એટલે એમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે કે મિત્રો સાવધાનીથી આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ. નુકસાન ના થાય આપણને, એ આપણી સુવિધા માટે છે. તો એ આપણું નુકસાનીનું માધ્યમ ના બની જાય, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે બધાને પ્રોટેક્ટ કરવાના છે, ફેમિલી મેમ્બરને, ગ્રુપમાં જે જોડાયેલા. એટલે ડીપ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આ સાયબર અપરાધ જેટલા પણ થાય છે એ બધાની અવેરનેસ ફેલાવી બહુ જરૂરી છે આજના ડિજિટલ માધ્યમમાં. બાળકો, મહિલાઓ, વૃદ્ધોને ખાસ આની જરૂર છે. એકવાર બેસીને બધા અત્યારે જોજો ફેમિલીમાં એક આ મોબાઈલ લઈને સોફા પર હશે, એક ડાઇનિંગ ટેબલ ઉપર હશે, એક રૂમમાં હશે, એક ધાબે હશે, એક બહાર હશે. 5 મેમ્બર હશે તો 5 અલગ હશે. જમવા ટાઈમે ભેગા થાવ, એના ઉપર ડિસ્કશન કરો. કરવું ખૂબ જરૂરી છે. ખાલી ફોરવર્ડ કરી દેવાથી પણ નહીં થાય. જ્યારે પણ ભેગા થાવ ત્યારે અમુક હેલ્ધી ડિસ્કશન કરવા જરૂરી છે. ફેમિલી મેમ્બર્સને અવેર કરવા જરૂરી છે. બાળકોને અવેર કરવા જરૂરી છે. એ શીખશે, એને શીખવાડવું પડશે કે આજનો સમાજ કેવો છે, આજનો ટાઈમ કેવો છે.